પાલિતાણા શહેરમાં 31ને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પાલિતાણા શહેરના વિસ્તારોમાં જેમાં જગાતનાકા, રેલવે ફાટક સહિત પાલિતાણા શહેરમાં પ્રવેશતા લોકો તેમજ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અવરજવર કરતા લોકો તેમજ શંકાસ્પદ જણાતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે તેમજ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને નશાની હાલતમાં હોય સહિત અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પાલિતાણાના જગાતનાકા વિસ્તાર સહિત ભૈરવનાથ ચોક સહિત પાલિતાણા શહેરના મુખ્ય વિસ્તારોમાં અને મુખ્ય પસાર થતા રસ્તાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પાલિતાણા ટાઉન પોલીસના અધિકારીઓ સહિત જોડાયા છે અને પાલિતાણા શહેરમાં આજે 31ને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ 31 ડિસેમ્બરના રોજ પાલિતાણા તાલુકાના અને પાલિતાણા ટાઉનની સાથે જોડતા ગારિયાધાર બાયપાસ રોડ તથા ભાવનગર બાયપાસ રોડ છે, ત્યાં અત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે। મોટાભાગે જે કહેવાય 31 ડિસેમ્બરની જે ઉજવણી જ્યારે લોકો કરતા હોય ત્યારે ઘણી વખત જેથી પીણું પી અને ડ્રાઇવિંગ કરતા હોય અને હિટ એન્ડ રન થવાના ચાન્સીસ બહુ વધુ હોય છે, જેથી કરીને પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધુમાં વધુ કેસો થાય તે બાબતે જે વાહન ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહેલ છે। હાલ જે પણ અમારી પોલીસ અને પોલીસનો સ્ટાફ છે એ તમામ પોલીસ સ્ટાફ છે રિફ્લેક્ટર જેકેટ, બ્રેથ એનાલાઇઝર તેમજ અન્ય જે કહેવાય એની સાથે તૈયારી સાથે 31 ડિસેમ્બરની નાઇટ છે એમાં ખૂબ જ સારી રીતે વાહન ચેકિંગ કરવાના છે।